નમસ્કાર દર્શકો, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું દિવ્યા આપની સાથે. દર્શકો, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વર્ષ 2026 ચૂંટણીમાં ઉમેદવાર તરીકે હનુમાનસિંહ ભૂપેન્દ્રસિંહ રાવલે પોતાની ઉમેદવારી નોંધાવી છે અને વકીલ સમાજના હિતમાં પારદર્શક વ્યવસ્થા, ન્યાયિક સુધારા તથા યુવા વકીલો માટે વધુ સુવિધાઓ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આવો સીધી વાત તેમની સાથે કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપનું સ્વાગત છે સર પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નમસ્કાર. હનુમાનજી, ગણતરીના દિવસો બાકી છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વર્ષ 2026 ચૂંટણી માટે. ત્યારે કેવા પ્રકારની યોજના, શું નવું કરવાનો વિચાર છે આપનો? અગાઉ મેડમ આપણે વાત કરી તેમ મેં ઘણી પાસ્ટ પરિસ્થિતિ બતાવી દીધી હતી અને હવે મેં જે પ્રવાસ કર્યો એમાંથી મને ઘણું શીખવા મળ્યું. મેં થોડો પ્રવાસ કર્યો હતો પહેલાં અને બાકીનો પ્રવાસ મેં હમણાં કર્યો. બનાસકાંઠા, સાબરકાંઠા, ઉત્તર ગુજરાત, આખું ખુંદીવડા, પાટણ, મહેસાણા, સુરત, પંચમહાલ, ગોધરા, આ બધા જિલ્લાઓમાં હું ફર્યો. તો મેં જોયું સાહેબ, વકીલોની પરિસ્થિતિ બહુ જ વિકટ છે. કે જે તાલુકામાંથી આવનાર વકીલો છે તેઓની પરિસ્થિતિ બહુ, કે 2 વાગ્યા પછી તમને જે તે જગ્યાએ એડવોકેટ જોવા નથી મળતા. આપણે સામેથી ફોન કરીને કહેવું પડે કે વકીલ મિત્રો હાજર રહેજો, ત્યારે આપણને ત્યાં 2 વાગ્યા પછી, એટલે એકચ્યુઅલી અમારી કોર્ટ ચાલે 6 વાગ્યા સુધી, 11 થી 6નો સમય હોય છે, પણ 2 વાગ્યા પછી આપણને વકીલ મિત્રો કોર્ટમાં નથી મળતા. તો વકીલ મિત્રો કોર્ટમાં નથી મળતા એનું કારણ શું? કે વકીલો પાસે કામ નથી એટલે વકીલ મિત્રો મળતા નથી. તો આપણે હવે મેં જે અધૂરો પ્રવાસ કર્યો છે અને બાકીનો જે હું જીત્યા પછી જે બીજો પ્રવાસ કરીશ તેમાં હું બાકીના જે તાલુકાઓ અને જિલ્લાઓ છે તે આવરી લઈશ અને જે બાકીની બી સમસ્યાઓ છે એના પર કામ કરીશ. પણ સૌથી મોટો મુદ્દો એ છે કે વકીલો પાસે અત્યારે 2 વાગ્યા પછી સમય નથી હોતો, કે ત્યાં હોતા નથી, કે જે બી હોય એની પાછળનું કારણ મને એવું લાગી રહ્યું છે કે એટલું કામ નથી કે જેના હિસાબે વકીલ ત્યાં બેસે. એ બહુ મોટો પ્રશ્ન છે અને એના પર કામ કરીશું સાહેબ. જી, એડવોકેટ સમાજ પ્રત્યે આપની લાગણી શું છે અને તેમની સુખાકારી માટે કઈ ખાસ કામગીરી કરવાની આપની ઈચ્છા છે? મારો મુખ્ય મુદ્દો એવો છે કે એડવોકેટો, જે જુનિયર એડવોકેટ છે તેઓને મેં એક સ્ટાઇપેન્ડ જેવું હોવું જોઈએ કે 10 થી 6ના સમયમાં, જે 11 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી સમયમાં એડવોકેટને ત્યાં આવવા માટેનું ભથ્થું હશે, બરોબર છે, તો તે કોર્ટના જે પેટ્રોલ કે જે બસની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા, તો ત્યાં પહોંચશે અને લોકોની જોડે ઇન્ટરેક્ટ થશે તો એનું કામ વધશે. અને આ શરૂઆતના 3 વર્ષ સુધી એને એક સરકારમાં જો હું ચૂંટાઈને આવીશ તો રજૂઆત કરીશ કે આને સ્ટાઇપેન્ડ જેવું આપે. કારણ કે જે જુનિયર વકીલો છે એકદમ ફ્રેશ હોય છે, એની સાથે આવકનું કોઈ સાધન નથી અને અહીંયા એવા કોઈ પગાર ધોરણ નથી, કે નથી કોઈ એકદમ તમને શરૂઆતમાં કોઈ પૈસા આપી દેતા. એટલે એ બહુ આર્થિક પ્રશ્ન બહુ મોટો છે, જેના લીધે અત્યારે વકીલાતનો વ્યવસાય 2 વર્ષ આવી અને છોડી દે છે અને વ્યવસાયમાં જે ઘટ પડી રહી છે જુનિયર એડવોકેટ્સની, એ બહુ સીધી દેખાઈ જાય છે કે આ રીતે એડવોકેટો 2-3 વર્ષમાં પછી આ વ્યવસાયને છોડી રહ્યા છે. તો એના પર કામ કરીશું અને બાર કાઉન્સિલે જે ભૂતકાળમાં નથી કર્યું, જે ભૂતકાળનો મેં થાય એના પર સાહેબ એકદમ સચોટ રીતે 3 મહિનાના એક પ્રોગ્રામ બનાવી અને આપણે એ કામગીરી આગળ ધપાવીશું. જી બિલકુલ. હનુમાનજી, અન્ય ઉમેદવારોની સરખામણીએ આપમાં એવું શું વિશેષ છે જે મતદારોને આપને પસંદ કરવા પ્રેરિત કરે? મેડમ, મેં તમને કીધું, મારા જીવનમાં સંઘર્ષ બહુ રહ્યો છે. હું ભણ્યો બી જાતે, GLS કોલેજથી હું પાસ આઉટ છું. ત્યાં આગળ હું મૂડ કોર્ટ ઇવેન્ટમાં ભાગ લેતો હતો. નાનપણમાં મેં NCC કરેલું છે. તો મારું એક ડિસિપ્લિનરી જીવન રહ્યું છે અને જીવનમાં જે નાનપણમાં જે તકલીફ પડી એનાથી હું જ્યારે વકીલાતમાં ગયો અને મને જે પ્રોબ્લેમ ફેસ કર્યા, એ આવનાર વકીલ, જે જુનિયર એડવોકેટ્સ આવી રહ્યા છે અને જે સમાજમાં જવાના છે અને સમાજને શું મેસેજ આપશે, તો એમના માટે આપણે એક એવું વાતાવરણ ઊભું કરીએ કે એ જે આવનાર સમયમાં વકીલાતનો વ્યવસાય સોળે કલાએ ખીલી ઉઠે અને લોકોને એમાં વધુ વિશ્વાસ આવે અને ન્યાય તરફ લોકો વળે. એટલે એ પ્રકારના પ્રયત્નો હું હંમેશા કરીશ અને આગળ મારી યોજના એ પ્રમાણે કટિબદ્ધ રહીશ. સરખામણીએ આપમાં એવું વિશેષ શું છે જે મતદારોને આપને પસંદ કરવા પ્રેરિત કરે? મારું નામ હનુમાનસિંહ ભૂપેન્દ્રસિંહ રાવલ. મારા નામમાં મેમ શક્તિ છે અને કોઈ બી એવી અજ્ઞાત શક્તિ કે જે આપણને મદદરૂપ થતી હોય. એટલે આપણે કેવું છે કે કામ 4 થી 5 કલાકની હું ઊંઘ લઉં છું અને હું સતત
કાર્યરત રહું છું અને હું એવા પ્રયત્નો કરું છું કે હું શું સમાજને આપી શકું, મારાથી સમાજમાં શું આપી શકીએ, આપણા નામ પ્રમાણે આપણે એવું કયું કાર્ય કરીએ જેથી, એટલે વકીલ અને હું છું વકીલ, તો વકીલ સમાજને હું શું આપી શકું, એટલે એના રિગાર્ડિંગ હું શું અપડેટ આપી શકું, કે કેટલી મહેનત કરું. જ્યારે કોઈ બી મેં કીધું કે એમ ગરીબ કોઈ ત્યક્તા હોય, વિધવા હોય, એવા કોઈ બી ગરીબ જ્યારે કોઈ બી વ્યક્તિને જોઉં ત્યારે મારું મન થોડું કળી ઉઠે છે અને મને એમ થાય કે હું અમને શું મદદ કરું, તે મારા તરફથી અમને શું લાભ આપું તો એમના જીવનમાં કંઈક પરિવર્તન આવે. એટલે વકીલાતના વ્યવસાય સાથે હું થોડો સામાજિક ટચ મારામાં વધારે છે કે તો સોશિયલાઇઝ છું. એટલે મને લોકોના દુઃખો જોઈને મને એવું થાય છે કે આપણે એવું કંઈક કાર્ય કરવું જોઈએ. તે જ્યારે આપણે પૃથ્વી પર એક કોઈ જાતિ ધર્મમાં ભલે જન્મ્યા છીએ, પણ આપણે એવું કંઈક કાર્ય કરી જઈએ તો એનાથી આપણા જીવનના કાર્યોથી લોકોના જીવનમાં કંઈક એડ ઓન થવું જોઈએ. એટલે પેલું મીણબત્તી જેવું મારું કહેવું છે કે આપણે ભલે બળીએ પણ બીજે આપણે ઉજાસ આપીએ તો એનાથી લોકોના જીવનમાં પ્રકાશ આવશે. નવા ઉમેદવાર તરીકે આપની વિશેષતા શું છે અને બાર કાઉન્સિલમાં નવો દૃષ્ટિકોણ કેવી રીતે લાવશો? નવા ઉમેદવાર તરીકે 5 વર્ષમાં હું એક પંચવર્ષીય યોજના જેવું બનાવીશ કે અને એના શોર્ટ ટર્મમાં, ધારો કે 2-3 માસમાં એનું યોગ્ય આંકલન કરવું કે ભાઈ આપણે આ 3 મહિનામાં શું કર્યું, 3 મહિનામાં આપણે બાર કાઉન્સિલમાં એવું શું કર્યું, કે શું એડ ઓન કર્યું કે જેનાથી કંઈક આપણે પોઝિટિવ એડવોકેટો માટે આપી શક્યા. એડવોકેટોના જે પ્રશ્નો છે, જેમ કે વેલફેરનો પ્રશ્ન છે, જુનિયરોનો પ્રશ્ન છે, પ્રોટેક્શન એક્ટનો પ્રશ્ન છે, અત્યારે જે વકીલોની જે મેં પહેલાં વાત કરી તેમ કે વકીલો જે વ્યવસાય તરફ આકર્ષાય, જે ગ્રેજ્યુએશન કરીને બીજા જે એમનું ફિલ્ડ પૂરું કરી અને જ્યારે લો કરતા હોય છે ત્યારે એવું કયું કાર્ય આપણે કરીએ ત્યાંથી એડવોકેટ્સ વ્યવસાયમાં આવે અને વ્યવસાયમાં ટકી રહે અને પોતાની પ્રતિભા દેખાડી અને આગળ સમાજને કંઈક આપે. કારણ કે આપણા જે બી જ્યાં આપણા આઝાદીના લડવે જે હતા, ગાંધીજી, બાબા સાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ, બધા એડવોકેટ હતા અને એઓએ ખૂબ જ સારો ફાળો આપ્યો છે દેશને. એવી રીતે આપણે પણ એવા સમાજમાં સમાજના વકીલ સમાજની સાથે જોડાઈ અને સારું એવું કાર્ય કરી શકીએ એવો હું એક ચળવળ જેવું ચલાવવા માંગુ છું. જી, આપના એડવોકેટ જીવનનો મુખ્ય ધ્યેય શું છે અને આગામી 5 વર્ષ માટે આપનો વિઝન શું છે? મેમ, મેં કહ્યું એમ અગાઉ કે હું 5 વર્ષમાં એક 3 માસના પહેલું એનું કરીશ, પછી વાર્ષિક લેવલે બી એનું પૃથ્થકરણ કરીશું. મેં આગળ કહ્યું હતું તેમ ડિસેમ્બર માસમાં ચૂંટણી થતી હોય છે દરેક બારમાં, તો બારના પ્રમુખશ્રી, એની સેક્રેટરી જે બી એમનો સંપર્ક કરી અને ત્યાં આગળ શું મુદ્દાઓ છે, કારણ કે મેં અલગ અલગ જિલ્લામાં પ્રવાસ કર્યો, અલગ અલગ જિલ્લાના અલગ અલગ વકીલોના અલગ અલગ મુદ્દાઓ છે, બરાબર છે. સિનિયર્સ એડવોકેટ્સના અલગ મુદ્દા છે, જુનિયર્સના અલગ છે, મહિલા એડવોકેટ્સના બી અલગ મુદ્દા છે, એમના રૂમ નથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી અમુક જગ્યાએ, એના લગતું બી થોડી રજૂઆત કરી અને એમાં વધારે સારું ડેવલપમેન્ટ થાય અને ટેકનોલોજી પર વધારે ધ્યાન આપવામાં આવે, વકીલને અપડેટ કરવામાં આવે. આ એઆઈના યુગમાં એડવોકેટ વધારે અપડેટ થાય અને એમાં પોતાનું યોગદાન આપે. પહેલાં 10 વર્ષમાં જે ક્લાસીસ થતા હતા અને જે એડવોકેટો જે અપડેશન થતું હતું એવા છેલ્લા 5, 7, 10 વર્ષથી ઓછું થઈ ગયું છે. તો એ અપડેશન વધારે થાય, થોડુંક એને એક વકીલ તરીકે જ એસ્ટાબ્લિશ કરવાનું થાય, બીજું બધું સાઈડમાં રાખી અને વકીલ હિત અને વકીલ એસ્ટાબ્લિશ થાય એ પ્રમાણેના પ્રયત્નો કરવા જોઈએ. જી, ચૂંટણી નજીક છે, અમારા દર્શકો અને વકીલ મિત્રો માટે આપનો ઉમેદવાર નંબર જણાવશો જેથી તેઓ વધુમાં વધુ મતોથી આપને જીતાડી શકે? બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં મારો ઉમેદવાર નંબર 76 છે, 76. એટલે હું એવું કહેવા માગું છું કે જો તમે મને ચૂંટી લાવશો જ્યારે વકીલ મિત્રો, કારણ કે હવે અમે અમારો પ્રવાસ કરી નાખ્યો, હવે વારો મારા વકીલ મિત્રો, મારા જુનિયરસી, મારા સિનિયર વિદ્વાન ધારાશાસ્ત્રીઓનો છે. તો એ મારા જે સપના છે એ આ માધ્યમ, મારે જો દરેક કાર્ય કરવા માટે કોઈ માધ્યમ જોઈએ તો હું એવું સમજુ છું કે બાર કાઉન્સિલ એક માધ્યમ છે. એ અમારી માતૃ સંસ્થા છે એડવોકેટોની અને એ માધ્યમ થ્રુ હું લોકોની સેવા એટલે વકીલોની સેવા, વકીલો થકી સમાજની સેવા, એટલે આવી રીતે ચેનલ ચાલે અને આપણે એ કામમાં વધારે આગળ રહીએ અને પ્રતિબદ્ધ થઈએ એ માટે હું પ્રયત્ન કરીશ. જી બિલકુલ, આપના વિચારો અને એડવોકેટ સમાજ પ્રત્યેનો આપનો સકારાત્મક અભિગમ ખરેખર પ્રશંસનીય છે. જો આપને વિજય મળે છે તો નિશ્ચિત રૂપે વકીલ સમાજના હિતમાં ઉત્તમ અને અસરકારક કામગીરી કરશો એવી અપેક્ષા છે. આપની યોજનાઓ, પ્રતિબદ્ધતા બંને ખૂબ જ ઉમદા છે, પ્રેરણાદાયક છે. આગામી સમયમાં આપના પ્રયાસો સફળ થાય તેવી શુભેચ્છાઓ.
તો દર્શકો, આ હતા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વર્ષ 2026 ચૂંટણીમાં ઉમેદવાર તરીકે હનુમાનસિંહ ભૂપેન્દ્રસિંહ રાવલના વિચારો અને વકીલ સમાજ માટે રજૂ કરાયેલા તેમની યોજનાઓ. હવે નિર્ણય વકીલ સમાજના હાથમાં છે. તેઓ કેટલો વિશ્વાસ વ્યક્ત કરે છે અને કેટલા મતોથી તેમને વિજય બનાવે છે. આશા રાખીએ છીએ કે વકીલ મિત્રો વધુમાં વધુ મતદાન કરી હનુમાનસિંહ ભૂપેન્દ્રસિંહ રાવલને ભારે બહુમતીથી જીત હાંસલ કરાવશે. આવી જ વધુ મહત્વપૂર્ણ અને વિશ્વસનીય ખબર માટે જોતા રહો અમારી સાથે. નમસ્કાર.